નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીમાં જે પાઠ ચાલુ કર્યો છે 16મો ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ, એ પાઠમાં આપણે આગળ જોઈ ગયા, લેખકનો પરિચય મેળવ્યો, પ્રસ્તાવના જોઈ અને જે આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે જે વસ્તુ, જે આપણે કહી શકાય જે વ્યક્તિ છે, જે વસ્તુ છે, જે કંઈ અનાજ ખેત પેદાશ જે કંઈ ઉત્પન્ન થાય છે, આ દરેક બાબતમાં આપણે જોયું કે આપણા દેશની કિંમત આપણને અહીંયા રહીને છે નહીં, પરંતુ જ્યારે એની વિદેશમાં કિંમત થાય છે ત્યારે આપણને એ સમજાય છે. એના માટે આપણે બે ઉદાહરણ મેળવ્યા હતા. એક તો આપણે જોયું કે અમેરિકામાં વિવેકાનંદનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આપણો જે ભારતીયોનો સ્વભાવ છે કે એ આપણને એની કદર, એનું મૂલ્ય આપણને ત્યારે નથી સમજાતું, એ ચીજોનું મૂલ્ય આપણને ત્યારે સમજાય છે જ્યારે વિદેશમાં એની કિંમત થાય. અને આ વિવેકાનંદનું જ્યારે સ્વાગત થયું ત્યારે જે ત્યાં નામ કમાયા અને નોબલ પુરસ્કાર પછી જે બીજું નામ આપણને રવિન્દ્રનાથ ઠાકોરનું સન્માન મળ્યું, એ વાત આપણને ત્યારે સમજાણી. એ બે મહાન વ્યક્તિઓની વાત કરી હતી. અને આપણે ભરતનાટ્યમ બરાબર અને કથકલી, આ બંને નૃત્યો જ્યારે વિદેશમાં એની લોકપ્રિયતા વધી ત્યારે આપણે ભારત દેશમાં, આપણા દેશમાં એને સ્વીકાર્યું અને એની લોકપ્રિયતા આપણને મળી. આપણા દેશમાં આપણને એવી વસ્તુ, એની કિંમત નથી સમજાતી. બહારના લોકો, આપણે કહી શકાય કે જે જર્મન વિદ્વાન છે મેક્સ મુલર, એ પણ ભારત આવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તો આપણું ભારત મુલ્કનું જે કંઈ મહત્ત્વ છે એનું આપણને સમજાતું નથી મહત્ત્વ, પરંતુ જ્યારે વિદેશમાં એની કિંમત થાય છે ત્યારે આપણને ખબર પડે છે. એવો જ એક બીજો આપણે પત્રકાર ગામા જે પહેલવાન છે એનો ઉત્તર સાંભળ્યો ત્યારે પણ આપણને ખબર પડી કે સુપ્રસિદ્ધ પહેલવાન ગામાએ મુંબઈ આવીને જ્યારે દુનિયાના બધા પહેલવાનોને પોતાની સાથે કુસ્તીમાં જીતવાનો પડકાર કર્યો, એક પત્રકાર ગામાને કહ્યું કે દુનિયાના પહેલવાનને પડકાર આપતા પહેલાં તમે અમારા અમુક શિષ્ય સાથે મુકાબલો કરીને જીતી બતાવો. ત્યારે ગામાએ બહુ સરસ ઉત્તર આપ્યો. શું કહ્યું કે એ મને ખરેખર ખબર છે. શું કહે છે કે ગામા એને પત્રકારને જવાબ આપતા કહે છે કે તમે જેની વાત કરી રહ્યા છો એ મારા પ્રિય શિષ્ય છે. અહીંયા આપણે પહોંચ્યા હતા, બરાબર ને? વહ મેરે પસીનો કી કમાઈ હૈ, એ મારા પસીનોનું ખૂન છે. मेरा खून है और मेरे बेटे से भी अधिक प्यार है, इसमें और मुझ में फ़र्क वही कुछ नहीं है. मैं लड़ा या वह लड़ा, दोनों बराबर ही होगा. શું કહે છે કે મને એમાં કંઈ જ ફર્ક નથી પડતો, કદાચ એ મારો પ્રિય પુત્ર કરતાં પણ મને પ્રિય છે અને તેના અને મારામાં કશો ફરક નથી. હું લડું કે તે લડે, બંને બરાબર જ થઈ શકશું. અને કહે છે કે હમારી इस परंपरा को आप समझने की चेष्टा कीजिए. हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है. ख्याति और प्रभाव में हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहे. लेकिन અહીંયા આગળ શું કહે છે ગામા? હું લડું કે તે લડે, બંને બરાબર જ છે, પણ બરાબર થઈશું. હું ઈચ્છું છું કે તે મારા કરતાં વધારે નામ કમાય. મને લાગે છે કે આપ હિન્દુસ્તાની નથી. યાની હમ યહી ચાહેંગે કે સંસાર મેં जितना नाम मैंने कमाया है, શું કહે છે, જગતમાં મેં જેટલું નામ કમાવ્યું છે उससे कहीं अधिक मेरे पिता कमाए. मतलब मेरे, અહીંયા આગળ मुझे लगता है आप हिंदुस्तानी नहीं. ગામા શું કહે છે કે એ પત્રકારને કે મને લાગે છે કે તમે હિન્દુસ્તાની નથી. શું કામ? કે એને એના શિષ્ય ઉપર ભરોસો છે. એના શિષ્ય લડે, એ લડે, એને કોઈ ફેર નથી પડતો. એને એમ થાય છે કે મને મારા નામ કરતાં મારા શિષ્યો વધારે પ્રિય છે. પ્રિય પુત્ર હોય એના કરતાં પણ શિષ્યો વધારે પ્રિય છે. આમ અહીંયા આગળ પણ ગુરુ શિષ્યનું એક સરસ એક ઉદાહરણ આપણને ગામા દ્વારા મળે છે. ત્યાર પછી આગળ જુઓ, भारत में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं, पहलवानों और संगीतकारों में थोड़ा बहुत ही सही पाया जाता है. ભગવાન, આપણે કહી શકાય કે ભારતમાં આજે ગુરુ શિષ્ય સંબંધ આપણે એ જે ભવ્ય રૂપ હતું એ સાધુઓ, પહેલવાનો અને સંગીતકારોમાં થોડું ઘણું મળી રહે છે. ભગવાન રામકૃષ્ણ બરસો યોગ્ય શિષ્ય
को पाने के लिए प्रयत्न करते रहे। भगवान આપણે કહી શકાય કે રામકૃષ્ણને પણ પોતે યોગ્ય શિક્ષક પોતાને મળે એવો એણે પ્રયત્ન કર્યો। उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ी थी। એના જેવા મહાન આત્માએ પણ એને એક ઉત્તમ શિષ્ય મેળવવા માટે થઈને રોઈ રોઈને એટલે કહી શકાય કે એવી ભગવાન રામકૃષ્ણ પરમહંસને પણ બહુ જ પ્રાર્થના કરવી પડી હતી। ઉત્તમ શિષ્ય મળવો બહુ મુશ્કેલ છે વિદ્યાર્થી મિત્રો। આપણા દેશમાં જો ગુરુ શિષ્ય સંબંધની પરંપરા જીવિત હોય તો તે પહેલવાનો અને સંગીતકારોમાં નજરે પડે છે આપણને, બરાબર। શ્રી રામકૃષ્ણ પરમહંસને પણ બહુ પ્રાર્થના કર્યા પછી વિવેકાનંદ જેવા શિષ્ય પ્રાપ્ત થયા હતા। શું કહે છે કે इसे समझा जा सकता है कि एक गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है। શું કહે કે એ સમજવા માટે ખરેખર ગુરુને ઉત્તમ શિષ્ય મળવો ખરેખર મહત્વપૂર્ણ થઈ રહે છે। આગળ શું કહે છે કે संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता पर बगैर शिष्य के रहने के लिए शिष्य कितना महंगा और महत्वपूर्ण है। उसे पता है कि वे एकदम तैयार नहीं होते। संतान प्राप्त वर्ग उन्हें दुख नहीं देता, એને દુઃખ આપતું નથી। બગેર શિષ્ય પણ શિષ્ય વગર ગુરુને કેવું महसूस થાય છે। बगैर शिष्य रहने के लिए वे एकदम तैयार नहीं, એ શિષ્ય વગર એકદમ કહી શકાય કે ખરેખર એ તૈયાર નથી હોતા। અહીંયા આગળ કહે છે કે इस संबंध में हैवान ऐसा की एक कथन सदा स्मरणीय है। દરેક લોકો આપણે જાણીએ છીએ યેસુ ખ્રિસ્તે પોતાના અનુયાયી પોતાના કરતાં વધારે મહત્ત્વ આપ્યું। સંગીતકારો તેમના શ્રોતાઓને વધારે શ્રેષ્ઠ હોય છે, પણ આપણે ત્યાં પૂજ્ય કરતાં પૂજારીને વધારે મહત્ત્વ આપે છે। એની વાત કરતાં આપણે જાણીએ છીએ કે અહીંયા उन्होंने कहा था मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है और उनकी जूतियाँ होने की योग्यता भी मुझ में नहीं है। यही बात है गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं और वे ही उनके पीछे चलते भी हैं। विवेकानंद सिर्फ उन्हें पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है। तो गुरु शिष्यમાં મહત્વ કોને આપવામાં આવે છે તો કહે છે કે જ્યારે ગુરુ છે એ શ્રેષ્ઠ હોય, શ્રોતાઓ એમના શ્રેષ્ઠ હોય, એના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ હોય તો આપણે ત્યાં પૂજ્ય કરતાં પૂજારીને વધારે મહત્ત્વ આપીએ છીએ। એની વાત કરે છે કે કવિતા के मर्मग्न और रसिक स्वयं कवि से अधिक महान होते हैं। કવિ છે એ કવિતા લખી અને એ મૂકી દે છે, પરંતુ મર્મગ્ન એનો રસિક એના જે ચાહકો છે એ ખરેખર એનામાં વધારે કવિ કરતાં વધારે રસાસ્વાદ મેળવનાર વ્યક્તિ હોય છે। संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार से अधिक संगीतकार रसास्वाद करते हैं। કે જે સંગીત છે એની રચના કરનાર પાગલ સમાન એટલે કે સુનને વાલે એટલે સાંભળવાવાળા સંગીતકાર સે અધિક સંગીતકાર સંગીતકાર કોણ છે એ ખબર પણ ન હોય ક્યારેક, પરંતુ એનું સંગીતનું જે એનું ગાયન અથવા સંગીતની સાથે સાથે જે રસાસ્વાદ કરે છે એ ખરેખર મહત્વદાયી છે। यहाँ पूज्य नहीं पुजारी ही श्रेष्ठ है। એટલે કે પૂજ્ય એટલે કે જે પૂજ્ય એટલે પૂજા જે કરે છે, અનુયાયી જે છે એ કહે છે કે પૂજ્ય કરતાં પૂજારીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે। તો એની વાત અહીંયા આગળ થાય છે। ત્યાર પછી કહે यहाँ सम्मान पाने वाला नहीं सम्मान देने वाला महान होता है। તો સન્માન લેવાવાળો નહીં પણ સન્માન આપવાવાળા કહે છે ખૂબ મહત્ત્વના કહી શકાય। स्वयं पुष्प में कुछ नहीं है पुष्प का सौंदर्य उससे आने वाली की दृष्टि में है। પોતે સ્વયં પુષ્પમાં કાંઈ જ નથી, પરંતુ પુષ્પમાં જે સૌંદર્ય જે ફૂલમાં આપણને સૌંદર્યતા પ્રાપ્ત થાય છે એ આપણી એ દીર્ઘ દ્રષ્ટિ છે। શું કહેવામાં આવે છે એને દીર્ઘ દ્રષ્ટિ કહેવાય। दुनिया में कुछ नहीं है जो कुछ भी है हमारी चाह में हमारी दृष्टि में है। દુનિયામાં કાંઈ જ નથી, જો આપણે આપણી દ્રષ્ટિ જ સુધારી લઈએ તો આપણી દ્રષ્ટિમાં જ આ દરેક વસ્તુ સમાયેલી છે। यह अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है पर हमारे पूर्वज सदा इसी पथ के यात्री है। આ આપણે કહી શકાય કે ખરેખર આપણને આની વ્યાખ્યા ખૂબ આપણને
અલગ જ લાગે છે. રસાસ્વાદન મતલબ રસ છે, સંગીતનો આનંદ લેવાની વાત છે કે એ આપણને અલગ લાગે છે, પરંતુ એ માણનાર હોય એને જ આની દ્રષ્ટિ હોય, એને જ આની વ્યાખ્યા હોય, એનામાં જ આ સમજ શક્તિ હોય. અને આપણા પૂર્વજ સદાય શપથ કે યાત્રી મતલબ કે એમાં આપણા પૂર્વજો હતા એ સદા હંમેશા માટે આ પથ કે યાત્રી મતલબ એ જ રસ્તાના યાત્રીઓ થઈને રહેતા હતા અને રહે છે. ઉત્તમ ગુરુ મેં જાતિ ભાવના બી નહીં રહેતી. ઉત્તમ ગુરુ હોય એમાં જાતિ ધર્મ કંઈ જ આવતું નથી, એને મહત્ત્વ અપાતું નથી. પરંતુ कितने ही मुसलमान पहलवानों के हिंदू चेले हैं और संगीतकार के मुसलमान शिष्य रहे हैं. બરાબર ને? આપણને જાણીએ છીએ કે જેટલા પહેલવાનો હતા એ મુસલમાનો હતા ને એના હિન્દુ ચેલા પણ હતા, એટલે કે એ ગુરુઓ પણ મનાતા હતા. અને સંગીતકારો પણ મુસલમાન હતા અને એના શિષ્યો, કદાચ સંગીતકારો હિન્દુ હોય તો એના શિષ્યો પણ મુસલમાન હોય એવું પણ બની શકતું હતું. આજે આપણે ઘણા બધા તમે અરિજીત સિંહ એકને સાંભળો તો એ તમને ખ્યાલ આવી જાય કે એની જે એના ગાનમાં જે કંઈ સૂર રેલાવ્યા હોય તો એને એના હિન્દુ, અથવા તમે જુઓ કે હિમેશ રેશમિયા, તો તમે તમારી સમયના આ બધા કલાકારો છે. પરંતુ પહેલાંનો જે કંઈ AR રહેમાન છે, આ બધા જ સંગીતકારો હોય એ પણ તમે મુસલમાન પણ હોઈ શકે. તો અહીંયા આગળ કહેવાનો મતલબ છે કે જાતિ ભાવના રાખવાનો કોઈ જ અહીંયા આ જે ગુરુ શિષ્ય સંબંધ છે એમાં સ્થાન હોતું નથી. ગુરુ શિષ્ય પરંપરામાં તો જાતિ ધર્મ નહીં પરંતુ ગુણને મહત્વ અપાય છે. યહાં પરખ ગુણ કી સાધના કી ઓર પ્રતિભા કી હોતી ભક્તિ ઓર શ્રદ્ધા કી ही कीमत है. અહીંયા આગળ તો મુખ્યત્વે ગુણ અને સાધનાની, પ્રતિભાની, ભક્તિની મહત્વની કિંમત હોય છે, ન કે જાતિ સંપ્રદાય. નહીં કે જાતિઓના સંપ્રદાય માટે હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય કે ઈસાઈ હોય, આચાર વિચાર યા ધર્મ કી, આચાર અને વિચાર અને ધર્મને કોઈ જ અહીંયા આગળ પાબંદી નથી. મુझे क्या लिखाया था एक विद्वान मुसलमान ने ही, उन्होंने कभी नहीं सोचा कि यह हिंदू है और मुसलमान बनना चाहिए. અહીંયા આગળ કોઈ દિવસ એવું કોઈ સ્થાન આપ્યું નથી કે હિન્દુ છે અને એને મુસલમાન બનાવી અને પછી એને જ્ઞાન આપવામાં આવે, પછી એને વિદ્વાન બનાવવામાં આવે, પછી જ એને વિદ્યા પીરસવામાં આવે. પરંતુ અહીંયા તો આપણે આ દેશની અહીંયા આગળ આ સોચ નથી, એટલે કે એનો વિચાર એવો નથી. पुराने ज़माने में मौलवी लोग बड़े बड़े रामायणी होते थे और आज देहांत में भरत मियाँ, रजीद मियाँ आदि अधिक संख्या में देते हैं. કહે છે કે પહેલાંના સમયમાં જે મુસલમાન ગુરુના શિષ્ય હતા અને એક મુસલમાનો હિન્દુ ગુરુઓના શિષ્ય હતા, તો પહેલાંની જે વાત કરવામાં આવી છે કે ઘણા ખરા ગુરુઓ સેવા લેવામાં જ પોતાની ચતુરાઈ સમજે છે. હકીકતમાં સેવા લેવાની નહીં પરંતુ આપવાની વાત છે. એ કહે છે કે ભરત મિયા અને રંજીત મિયા આદિ એટલે કે વગેરે આ શું કહેવાય કે અધિક સંખ્યામાં આપણને એવા લોકો જોવા મળે છે. आज के गुरु भी सिर्फ सेवा लेने में ही चतुर है, देने में नहीं. આજના ગુરુ પણ આપણે કહી શકાય કે સેવા લેવામાં જ ચતુર છે, પોતાની ચતુરાઈ સમજે છે, હકીકતમાં સેવા લેવાની ન હોય. उपनिषद में आचार्य ने कहा है सेवा देने की चीज़ है, लेने की नहीं. सेवा છે એ તો આપવાની, આપણે સેવા આપવાની વસ્તુ છે, કંઈ લેવાની ન હોય. सेवा लेने के अधिकारी बच्चे, रोगी, असहाय और वृद्ध बच्चों को परमेश्वर का ही मूर्त रूप समझ सकता है. मतलब સેવા તો એવા લોકોને આપવાની, સેવા તો એવા લોકો લઈ શકે, બાળકો, રોગી, અસહાય અને વૃદ્ધ સેવા લેવાના અધિકારી છે. આપણે તો આપણે જે આપણી ઉંમરના લોકોએ સેવા કોઈ દિવસ લેવાની ન હોય, સેવા આપવાની હોય એવી વાત અહીંયા કરી છે. सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने क्षमता और हृदयता रखने वाली ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए. એટલે કે સેવા જે આપનારા પૂજાથી શક્તિ એટલે કે શક્તિ આપવાવાળા રામાયણી, રામ કી કથા કહીને વાળા, મતલબ જે લોકો છે એવા અત્યારની પરિસ્થિતિમાં આપણને આવા ગુરુ રહ્યા નથી. સહૃદયતા રખનેવાલા એટલે કે
જે પોતાના માનવાવાળા, હૃદયથી ચાહવાવાળા જ્ઞાની અને તપસ્વી પુરોહિતો, તપસ્વી એટલે કે જે કેટલી તપ સાધના પછી જે પુરોહિતો છે એ અત્યારની ગુરુમાં આ વસ્તુ રહી નથી। किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उतनी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उसके पुजारी की भाव पूजा में नैवेद्य भावना भरी रहती है। એટલી જ આપણે કહી શકાય કે દેવ મંદિરમાં મૂર્તિની શક્તિ છે એટલી જ માત્રામાં સંભવ છે કે આજના જે એટલા પૂજારીઓ છે ભાવ પૂજા રાખી નૈવેદ્ય ભાવના ભરી છે એ વસ્તુ અહીંયા જોવા મળી છે કે જે કોઈ શ્રમ કરતા નથી, પૂજારી જે પ્રેમ અને ભાવથી મૂર્તિની પૂજા કરે છે, મૂર્તિમાં પણ એટલી જ શક્તિ આવે છે। ગુરુ અને શિષ્યની બાબતમાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે કે જે આપણે કહી શકાય કે જે ભાવથી આપણે પૂજા કરીએ, બરાબર। અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ જે પાઠ છે એમાં ખરેખર ખૂબ સરસ એવું આપણને જાણવા મળે છે કે ગુરુ શિષ્ય સંબંધ જે પહેલાંની પરંપરા હતી અને અત્યારની પરિસ્થિતિ એનાથી વિપરીત છે, જે આનંદ શંકર માધવન આપણને આ પાઠ દ્વારા સમજાવે છે। અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ અને તમને જ્યારે પણ આના શબ્દાર્થ, મુહાવરે અને પ્રશ્નના જવાબ લખવા આપો ત્યારે લખી લેજો, જેથી કરીને તમે પ્રશ્ન તમારી નોટબુકમાં લખેલા હશે તો તમે સરસ રીતે તૈયારી કરી શકશો। થેન્ક યુ।